પ્રોબ્લેમ ઉપરથી મને યાદ આવી ગયું ગાર્ડન છે સારું પણ ઓછો યુઝ કરવી છે અમે એવું છે તો રોજ રોજ આવું સુરતમાં બધા લે આજ તું કેટલા વર્ષ 2.5 વર્ષ 3 વર્ષ એ કોઈ ખાતી નો એટલે સિરિયસલી પણ મેં આજે પહેલી વાર જોયા બે માનતા નથી મારું પણ હવે કોને ખબર કદાચ બનાવ્યું આસે ખોટે રોનકને પૂછ્યું તો કે જાત્રામાં જાય એમ હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો આજે છે 20 જૂન અને આજે છે જેઠ વદ નોમ અને આજે છે ફ્રાઈડે શુક્રવાર તો કાલે તો છે ને અમારે આખો દિવસ વરસાદ રહ્યો વરસાદ મીન્સ ઘડી બહુ ફાસ્ટ આવે ને આખો દિવસ ઝરમર તડકો ઠેક 5 વાગે થઈક આવ્યો હતો ત્યાં સુધી એકદમ વરસાદ જ હતું તમારે સુરતમાં કેવું હતું આ બસ બે સુરતમાં કેવું હતું હતો તડકો નીકળ્યો પછી ઠીક બરોબર તો એવું છે તો તમારે કેવો વરસાદ હતો એ કોમેન્ટ કરી દેજો અને અમારા વિડીયો જોવા ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આ ઓમ છે ને બહુ મસ્ત લાગે છે તમે કોમેન્ટ કરીને કરી દેજો હવે બીજું આપણે એવું શું બનાવવું જોઈએ કારણ કે આપણી પાસે દિવાલ ઘણી બધી ખાલી છે અને મટીરિયલ ઘણું પડ્યું છે શું કેવું એટલે ઘણું બધું બની શકે એમ છે તો જો આજે છે ને થોડી કેવી તડકી નીકળી છે જોઈએ ક્યારેક વરસાદ આવે છે કેમ થાય છે જુઓ અને આ બાજુ આપણા જે પ્લાન્ટ હતા ને એની જગ્યા પણ આપણે ચેન્જ કરી નાખી છે પહેલાં આપણે અહીંયા મૂકતા હતા પણ ત્યાં શું થતું હતું વરસાદને લીધે આખા ભરાઈ જતા હતા એટલે આપણે અહીંયા આને ચેન્જ કરી દીધા છે અને પાણાફાંડનો છોડ જો કેટલો થઈ ગયો છે મોટો જબર અને પાંદડા પણ એટલા ખટુંબરા છે ને મજા આવે ખાવાની જેમ જો અહીંયા નીચેથી પણ એટલો ઉગ્યો છે સાઈડમાંથી તો આ આપણો છોડ કેટલા દિવસોની મહેનત પછી આ છોડ થયો છે તગડી પણ સારી એવા કોળાઈ છે 1.5 વર્ષ આ બધું થયું અને આમાં તો કઈ વેલ વાવી છે ખબર નથી પણ ફૂલ આવે ને પછી ખબર પડે એ જ આવી રીતના ફેલાય છે અને આ તો એની રીતે જ ઉગ્યું છે હું હોય એ નથી ખબર તમને પાંદડા જોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને આ બાજુમાં એક વેલ છે એ તો એ નથી ખબર કઈ એને હાથે જ ઉગી છે એટલે એ નથી ખબર આ આપણે એક વાવ્યું હતી 12માસી પણ આ બે ફ્રીમાં થયું છે અને આ તો હજી ખાલી જ છે જોઈએ એમાં શું વાવીએ હું કહું છું આજે ખાલી કુંડું છે ને એમાં હાથે હાથે કાંઈ ઉગતું નથી અને ભરેલું કુંડું છે ને એમાં હાથે હાથે બે બાજુ ઉગ્યા ખાલી છે એમાં ઉગ્યું હોત તો કે વાવવાનું માથાકૂટ ન રહે હા એમ કાંઈક હશે તો અત્યારે તો એવું છે તમને ખબર છે તારે કઈ ઋતુ ચાલે છે એમ ઋતુ કેમ આવે એમ ઋતુ નહીં ઓલું થતું શરદ ઋતુ વસંત ઋતુ પાનખર એ ઋતુમાંથી કઈ ઋતુ હાલે છે મોનસૂન નથી ખબર ગુજરાતી મહિના હવે ક્યાં કોઈ નહીં કઈ યાદ રહી ગુજરાતી મહિનો નહીં ઋતુ એ ગુજરાતી આમ તો ગુજરાતી જ છે પણ એમ અત્યારે આમ મંથ કીધો કે કેવો મંથ હાલે તો કે સીધો કહી દે જૂન મંથ એટલે પછી ગુજરાતી મહિનો ની કોઈને ખબર ન પછી ઋતુની ન ખબર હોય પછી કઈ રાશિ ઓલું સવન છે એ ઘણાને ન ખબર હોય એટલે જ તે હું છે ને એટલે જ મેં વિચારીને તે હું છે ને દરરોજ વિડીયોના સ્ટાર્ટિંગમાં છે ને ગુજરાતી મંથ ને બધું ગુજરાતી મહિનાને બોલું છું કેમ કે એ બાને છે ને જે થોડા ઘણા સાંભળે એની બાને ખબર પડે પેલા મને નહોતી ખબર પડે પણ હું જ્યારથી વિડીયોમાં બોલવા મળી ને ત્યારથી જ મને ગુજરાતી મહિના કયો ક્યારે આવે ને બધી ખબર પડવા મળી કોઈ કેમ કે કયો મહિનો હાલે તો મને ખબર હોય એમ ઈ તાર જોવું પડે ને એમ વાત છે જોવું ન પડે ભલે જોયા વગર ઈદમાં તિથિ જોવી પડે નોમ છે દસમ ઈ ન જોવું પડે પણ આ તો હું ભૂલાઈ જાય હરખું પ્રોપર બોલાય કંઈ ભૂલ ન થાય એટલે આપણે જોઈને બોલવી બાકી હવે તો મને ખબર પડવા મળી છે તો કાંઈ નહીં તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે અત્યારે ગુજરાતી મહિના પ્રમાણે કઈ ઋતુ ચાલી રહી છે તો ચાલો શિરામણ બિરામણ કરીએ હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 12 અને કોઈ ધાર્યું નહોતું કે વરસાદ આવશે એમ અચાનક વરસાદ આવ્યો વાદળા નહોતા ને ધમ કેટલું અંજવાળું છે તોય વરસાદ આવી ગયો અને આ બાજુ જો બપોરના 12 વાગે બપોરાની ત્યારે મગનું શાક છે ને આ બાજુ રોટલીનો લોટ બંધાઈ ગયો છે એટલે થોડીક વાર આપણે રોટલી કરીને જમવા માટે બેસી જશું અને આ બાજુ જો અત્યારે વાગી ગયા છે 12 અને જય શ્રી કૃષ્ણ હા વરસાદ આવ્યો જો એટલા બધા વાદળા એવું કઈ ખાસ નથી તોય વરસાદ આવ્યો તોય વરસાદ આવી ગયો
આવીને વહી ગયો પાછો વહી ઘડીકમાં. હા આખી શેરી ભીની થઈ ગઈ. ત્યાં વહી ગયો મેં ધાબા પર નહીં ખાતા હા છે હુકાઈ ગયા છે ને કપડાં ભીના થઈ ગયા હોય તો થઈ જ જાય ને એમ તો સારું એવું કારણ કે સવારનો વરસાદ નતો શેરી કોરી હતી એટલી બધી ભીની થઈ ગઈ. થઈ ગયું હા અમારે તો ફાયદો છે મમ્મી હજી લઈને આવ્યા હતા લઈને કપડાં. આવીને હકેલી રહી હા એટલે ફાયદો નકર ભીના થઈ જાય. હા ઠેકાણે થઈ ગયા તો જો અત્યારે વાગી ગયા છે 12 અને બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે મગનું શાક, રોટલી, છાશ અને મમ્મીને છે રોટલી અને ભાજીનું શાક, કેરી અને એવું બધું છે. ભીંડાનું કર્યું હતું બપોરે હારવાર તઈને લઈ ગયા હા ટિફિનમાં હતું ભીંડાનું શાક તો એ ત્રણેય બાપ દીકરા થઈને લઈ ગયા એટલે લઈ ગયા પણ મારે આવી હાંજની ભાજી મગમાં હા અને મેં અહીંયા મગનું શાક ખાવ તો ખાઈ શકો છો તમે તાર બનાવ્યું જાજુ જ તે. મારે ના ભાજી હોય ત્યાં બધી મગનું શાક હાલે હા તમારા હાલત છે ને હું ખાવ છું ને મગનું શાક. તને ભાજી નહીં બહુ ભાવતી હોય ભાજી તો ભાવે પણ વાસી નો ભાવે. જે બનાવેલું હોય ડાયરેક્ટ ચારે ને ચારે ખાવાનું પછી ગમે એટલું હોનાનું હોય ને તોય નહીં ખાવાનું. અમે ભાજી જેવું હોય એવું રાખીએ ખાઈ ના ના એમ તો અમે ખાતા નાના હતા જ્યારે પણ હવે બહુ મન ન થાય એવું ખાવાનું. હવે હાલે કે ભાઈ તાજું ખાવી એમ તો ચાલો. અમારે તો આવી ભાજી નહોતી થઈ જાત્રામાં જાત્રામાં પછી નાનો સામાન લીધો હોય એટલે એ પ્રમાણે બને ને સ્વાદ જ ન આવે પણ શાકભાજી પ્રમાણે હોય એટલે એમ થાય એટલે એમ જ બને. આપણે તો ઘણી વાર જો શાક હરખું ન આવ્યું હોય તો આપણી ભાજીમાં ફરક પડી જાય. એમાંય પાછું ઉત્તરાખંડ આગળ હરિદ્વાર ને એમ હોય ને તો શાકે સારા હોય. ઉત્તરાખંડમાં તો હોય નો ભાડ્યા હોય એવા શાક હોય. ત્યાં કેમ કેવું શાક નહોતું ભાડ્યું તમે? કોઈ દી એવું મેં શાક જ નથી ભાડ્યા એ શાક તો અહીંયા એવા શાક ને એક્ઝામ્પલ એવું નામ જ ન આવડે શાક લે હું કેવું હવે તુરિયા દૂધી કેવડી ત્રણ બંધ બાંધો ને એવડી દૂધી તુરિયા એવડા જાડા જાડા મોટા મોટા હોય. બસ એક ભાળો રીંગણા દૂધી તુરિયા બીજું બધું કઈક અલગ અલગ જ શાક આપણે તાર નામે શું છે નવી શાક કેમ કરતા છે એ લોકો પછી એનાથી થાય એટલે એ તો ખાતા હા એ લોકો નાનો ખોરાક કેવો હોય એવું હોય ને બધા અલગ અલગ. આપણે દક્ષિણમાં જાવી તો ત્યાં વધારે ઈદડા હોય ચોખા ભાતની વસ્તુ વધારે. ફુલાવર ભાળ તો હવે એ ભાજીમાં શું હોય કાંઈ ને બટેકું હોય દડા હોય બટેકું હોય ને આ ગ્રેવી નાખી દેતા હોય બસ બીજું તો શું હોય. હા અને તો કાંદો તમારે નાખવાનો હોય તો એક ટમેટા ગ્રેવી કરી નાખી એ મોટા મોટા ફોડવા કરીને વઘાર્યા મોટા મોટા એ ફોડવા તો પછી એમ જ થાય ખાલી ટમેટા વાળી બસ પાવભાજી તો અલગ જ થાય અને બીજું તમે નાખો ને એટલે હાવ અલગ થાય. ફુલાવર ન હોય વટાણા ન હોય તો હોય હું એને જેવું છું ને 5 માંથી 2 વસ્તુ ખાલી આવે ને જેવું છું. અને એને પાવ ન મળે એટલે વગર કીધા આ બધું રોટલી ને ભાખરી કરી અને પાવ ભાજી ખાધી છે તો એવું હતું. ચાલો તો એ જાત્રા કહેવાય ને ત્રાસમાં જાત્રા જા એટલે જાવી જાત્રામાં કરીને ત્રા એટલે ત્રાસ જાત્રામાં થોડોક ત્રાસ તો રહે જ છે. ભગવાન તમે કઈ ખાવા થોડા ગયા હો જાત્રા કરવા ગયા હોય ગોદવી જ નાખવાનો હોય મહિનો જે હોય ખાઈ જ લેવાનું હોય કહેવાનું ન હોય કે આવું કર્યું ને આવું કર્યું ને આ કરજો ને આ કરજો. અમે તો કોઈ દી કઈ બોલ્યા જ નહોતા જે ખાવા થાળીમાં પણ તમારે રસોઈયો હારે હતો એટલે બરોબર. રસોઈયો હારે ન હોય તો હોટલમાં ખાવા જાવ ને તોય તમને ન જ ભાવે. પણ એ ન્યાનું તો હસોડું ન ભાવે કારણ કે એ લોકોનું ખાણું પીણું બનાવવાની રીત અને બધું શાકભાજી અલગ એટલે અલગ જ બને એ લોકો. એ કરતા હું આપણું તો ભલે ને આપણા રસોઈયા હોય એટલે થોડોક તો આપણે જેવો સ્વાદ આવે એમ તો અડદની દાળ ને બાજરા રોટલા ને અસલ આપણે ઘર જેવું છું. અડદની દાળ અહીંથી લઈ ગયા હોય એટલે આપણા જેવું જ થાય ને. હા અડદની કઠોળ અહીંથી લઈ જાય ને. હા એમાં સૈણાનું શાક હોય આ મગનું શાક કઠોળના શાક સારા બનતા હોય. કે કઠોળ કેમ કે અહીંથી નથી લોકો ડબલા ભરી ગયા હોય. થેપલા ભાખરી બધું એ તો આપણું હોય ને ખીચડી કઢી એટલે એમ એમ ખાવામાં પણ સારું પડે. તો કાંઈ નહીં ચાલો આપણે બપોરા કરી લેશું. તો જો અત્યારે વાગી ગયા છે 6:45 જેવો ટાઈમ થયો છે. હે ત્રીસ મમ્મીને કહેતી હતી મગ કાસા જાય છે એમ એટલે એમાં મગને પેલા થોડી વાર પલાળવા પડે તો તાત્કાલિક બફાય. અમુક અમુક કાચા છે એમ તો ચડી જ ગયું છે એમ તો. ને આ બાજુ જો આપણે વાળુની તૈયારી થાય છે. લોટ બંધાઈ ગયો છે ભાખરીનો. આ બાજુ બને છે ગુવારનું સરગવાનું શાક. હરગવાનું શાક બને છે. પાણી છે ને પીવાય હરગવાનું. અને આ બાજુ જો હરગવાનું ફીલ કરવા માટે મસાલો બધો રેડી કરી નાખ્યો છે. ને આ બાજુ પેલા હરગવાને ઉકાળીને ચડવા દેશે. તો ચાલો અહીંયા બને છે સરગવાની સબ્જી. તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારે સરગવાની સબ્જીની રેસીપી જોતી છે કે નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં
કઢી નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. તો મને કોઈ તમારા કોઈ કઢી ખાય કે હરગવાનું ભરીને ખાય કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. હા તો ઈ અને કોમેન્ટ અમારે તો જાજુ હરગવાનું કઢી કરતા ભરેલું ખાઈશ વધારે. પણ મેં કેમ પહેલી વાર શાક જોયું એવું લાગે છે પણ એટલે આજ તું કેટલા વર્ષ 2 વર્ષ 3 વર્ષ તને થઈ એમાં ગયા એવું- ઈ બધી ખાતી ન એટલે એના પણ હાથમાં ખાતી ન હોય તો કાંઈ નહીં, પણ આમ બનાવતા હોય ક્યારેક આ ભાઈ હાલો હરગવાનું શાક બનાવવું છે એમ કોઈ દી એવું 2 વર્ષથી બધું ખાતા જ તમે ત્યાં સુધી. હા, મને પણ આ કેમ તો છે? તને સવારમાં ટિફિનમાં બનાવતા છે, સાંજે નથી બનાવ્યું. ના રે ના. એમાં એવું કઢી ને હરગવો હોય છે, પણ હરગવાનું શાકમાં હશે જોઉં છું. એમાં- કઢી નથી કરી લે ને તું આવ્યો પછી કોઈ કઢી નથી કઢી નથી હરગવાની કરી, કરી હાલે. ભરીને જ કર્યું છે. એમાં અને એવું અમારા- હોય મોસ્ટ ઓફ આપડા સાંજે શાક બનાવ પણ મોસ્ટ ઓફ સાંજે તું શું ખાતી હોય કા દૂધ ને ભાખરી ખાતી હોય કા સાંજ હા. ભાખરી ખાતી પણ હોય ભલે નું ગમે ખાતે હોય, બનાવતા હોય પણ ખબર તો પડે કે નહીં. ના ના તું કામે જાતી તો હું રાંધીને તૈયાર હા ત્યારે બનાવ્યું હશે, પણ જ્યારે ઘરે રહેવા મળી ને ત્યારથી તમને નથી બનાવ્યું. ના, બનાવેલું હોય પણ તને ખબર ન હોય. હાલો ચોકો પાય ખાવા. આવું નાના છોકરા જેવું ન ખવાય છે, કાલ કઈ રહી ત્યાં બધું ન ખવાય તોય ખાવું છે. ચોકલેટ છે ઈ શેની બની હોય? જેની હોય આ તો હામ ભાડું મને ખાણ મન તો લેતો હવે નહીં લેતા હું. અને અમારે તો જાજુ આ શાક જ ખાય છે હરગવાની કઢી જ ઓછી ખાય છે. જે હોય પણ મેં આજ પહેલી વાર જોયું, બીજું કાંઈ નહીં. કાંઈ નહીં, હવે જોઈએ બીજું હું. હા હવે જોઈ લો, બીજું કાંઈ નહીં. તો ચાલો હવે વાળું કરી આ શાક તો વાળું બનાવી સરસ લેવી. થાય. એટલે હું કહું છું કે તમારે આવું શાક ખાય ભરેલું ખાય કે કઢી ખાય કોમેન્ટમાં લખજો. હા કોમેન્ટમાં લખી દેજો. હા લખી દેજો. અને ઓલી વાત નથી કરશે કેદારનાથ વાળી અને પશુપતિનાથ વાળી, મમ્મી નું કહેતા બે ના દર્શન કરો ત્યારે સમથિંગ શું થાય એવું કઈ એક કહેતા લિંક થાય એમ. એક લિંક થાય. હા તો ઘણા ખરા કોમેન્ટ કરી છે કે હા મમ્મીની વાત સાચી છે એમ. આ પણ એમ વાત સાચી છે, પણ કેદારનાથ અને પશુપતિનાથ એમાં ગૌરીકુંડ નું કઈ ઉલ્લેખ ગૌરીકુંડ છે જ ને એનું ગઢ છે કે એમ કઈક છે ગૌરીકુંડ. એવું છે? હા તો ઘણા ખરા કીધું છે તે કે તમે સાચું અમે છે. અમે દીવા હોતન કર્યા છે એ વિડિયો હોતન આવ્યો છે તે જોયો તો તમે પણ વિડીયો તમને એમ હતું કે અમે વિડીયો મોકલ્યો છે, પણ અમને ખબર વિડીયો છે આવ્યો જ નથી. કે અમારી પાસે શું આવ્યું છે એમ. એવા તો ઘણા વિડીયો છે કે તમને- ગૌરીકુંડ નો મેં ને શર્મિલાએ અને એ તમે જ બધું કર્યું હશે પણ તમને જે આમ વ્યાયામ હોય ને કે અમે આ કર્યું તો તમને વિડીયો મોકલો તો ફોટો મોકલો તો એ તમે વ્યાયામ છે ફોટો એમ જ છે. તમારી માનસિકતા પ્રમાણે 100% છે ને 50% નથી એવું ગણો તો. 50%. ને કેદાર અમને એમ હતું કેદારનાથ તો આવશે મજા આવશે કેદારનાથ જોવાની, નહીં. પણ કાંઈ એવું નહીં. એના જાત- કેદારનાથ તો પાછું રાધિકા અમારે કેવું છું તું જો આવા ટાણે હા પણ એમાં જ ગૌરીકુંડ છે ને એમ એમ કહું છું. નહીં કેદારનાથ આમ ઉપર સીડ્યા હા. 5 વાગી ગયા હમ. તો બધાય જાતા હતા, હાલતા હાલતા પછી ઉતારે તો 2 કિલોમીટર હાલવાનું હા. હાલી પૂગ્યા ને ત્યાં 6 વાગ્યા હમ. એટલે પછી ઓલા લાલ ભગત હું કે હમ. કે તમે છે ને પેલા ફોટાનું તો રહેવા જો કે ઓલો ગયા ને કમ્પાઉન્ડમાં ત્યાં તાર પપ્પા ક્યાં લે આપણે ફોટા પાડે એટલે લાલ ભગત હું કે ભગત તમે ફોટાનું રહેવા જો આપણે હાલો જલ્દી લાયન ગોતો કે લાયનમાં સડી જાય ને તો કે આપણો હાંજ વાગ થાય ને કે હા. 8-9 વાગે ને આપણો વારો આવી જાય. આપણે એમ હતું પેલા બેન સ્ટાર્ટિંગ જાત્રા કરી તો કેવા મસ્ત હા, મસ્ત પછી વિડીયો તો- પછી એક્સપ્લેન સાથે કે આ મંદિર છે અહીંનું આ મહિમા એવું એટલે આપણે એમ હતું કે આપણે આટલી છેલ્લે સુધી મસ્ત સારું રહે. હાથે. તો વધી તો શાક- એના પપ્પાએ બધું બોલી એને જ બોલ્યું, પપ્પાએ જ બોલ્યું. પપ્પાએ બધું બોલી નાખ્યું ફોન જ લઈ લે પરબા અને ફોન ને ઘણી વાર ફોટા પાડતા હોય ને તો એને વિડીયો આવી જાય ને વિડીયો લેતા હોય ને તો ફોટા પડી જાય એટલે એ વેબમાં અને કઈ આવ્યા અને આ જો નથી. આવું આવું હાલતું હોય ને એટલે હું તારા પપ્પાના હાથમાં હોય અને આવું હા. સપોર્ટ હાલતો હોય ને લાલ હા. એટલે હું એમ કહું ફોન ચાલુ છો એટલે કે ના ના ઈ કપાઈ ગયો છે. એટલે મમ્મી ને પપ્પા વચ્ચે કન્ફ્યુઝન થયું એટલે અમને જાત્રાના વિડીયો આપણે એટલે મળ્યા અમારી નથી. જાત્રા બોલી ન થાય અમને એમ હતું કે બે અમને બેઠા બેઠા બધી જાત્રા થાય પણ ન થઈ હરખી. કાંઈ નહીં ચાલો હવે આપણે તો જાત્રા થઈ જ ગઈ છે તો ચાલો વાળું કરી લેશું. હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે 7:15 અને હું ને રનલ જમવા માટે બેસી ગયા છીએ અને મમ્મીએ જો બનાવ્યું હતું કંઈક શાક આ હરગવાનું, તો આવું કંઈક મેનુ છે સિરિયસલી. પણ મેં આજે પહેલી વાર જોયું. આ બે માનતા નથી મારું, પણ હવે કોને ખબર કદાચ બનાવ્યું છે. માનતા નથી નહીં બનાવ્યા છે મને ખબર છે પણ તને યાદ ન હોય કે ભૂલાઈ ગયું જે હોય હવે કોને ખબર શું ગડબડ થઈ હોય. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે તો મગનું શાક છે, મગનું શાક અને ભાખરી. તો ચાલો બધા વાળું કરવા માટે. તો અત્યારે કદાચ 8 વાગ્યા છે ને તમને એમ થતું હશે કે અંધારામાં ક્યાં બેઠા છે. અંધારામાં નથી બેઠા, અમે અમારી સોસાયટીનું મોટું જબર ગાર્ડન છે ને, આખી સોસાયટીનો મેઇન ગાર્ડન છે મોટા મોટું, તમને ઘણી વાર બતાવેલું છે. એ ગાર્ડનમાં અમે બેઠા છે. આવ્યા હતા હાલવા, પછી મસ્ત પવન આવતો ને તો વિચાર્યું થોડુંક બેહી લઈ ઘડી એમ. અને ઘાસમાં હાલવાની મજા આવે, પણ ઘાસમાં એવું થાય છે હમણાં વરસાદની સિઝન છે
તે વરસાદનું ભીનું ભીનું હોય ને એટલે ભીના પર ચાલુ ન ગમે ને જો છોકરા હજી ત્યારે રમે છે સાંજના 8 વાગે તો થાક્યા નથી જો તો એવું બધું છે ગાર્ડન છે સારું પણ ઓછો યુઝ કરવી છે અમે એવું છે તો રોજ રોજ આવું સુરતમાં બધાને હાલવા દો એ બધા આ ગાર્ડન ગોતતા હોય અને આ ગાર્ડન છે તો હાલવા ન જતા હતું અને ગાર્ડન છે તો એવું બધું છે જેની પાસે હોય ને કદર ન હોય હા એ વાત છે ક્યારેક ક્યારેક એમ થાય કે આપણા ઘર હોય ને પસંદ કરે ગાર્ડન હોય કેવી મજા આવી જાય અને જો અમારી શહેરની વાત કરીએ તો શાકભાજીવાળા રાતના 11-12 વાગ્યાથી આવતા હોય છે અને અમારા ઘર પાસે પહોંચે ને પૂરું થઈ ગયું શાક વિનાઈ ગયું એને એક જ સોસાયટી રખડવાનું જાજી સોસાયટી જ નહીં ફરવાની સોસાયટી રખડવાની ખાલી આનંદવાટિકામાં આવી જાય ને તો આખો ટેમ્પોનો ખાલી વેચાઈ જાય બધું કારણ કે મોટી જેટલી સોસાયટી તો અમારી છે કાંઈ નહીં ચાલો તો જાહું હવે તો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ હા અને અહીંયા મમ્મી અને હું બસ બે બેઠા છે અને અહીંયા આવી ગયો મૂવીનો હીરો આ મૂવી હે મમ્મીનો હીરો તો તારો મૂવી પિક્ચર હા મૂવીનો હીરો ઈ હું મમ્મી સમજી થયો ઠીક મમ્મી તો કાંઈ નહીં મમ્મીના હીરો છે ને મમ્મીના તો હીરો નથી તમારો કે ઝીરો છે હીરો છે ઓલો કે સાચો છે કે ઓલો કંઈક જાત્રા કરાય એટલે હીરા જ કહેવાય દીકરા એવું કંઈક આવે ખોટો સાચો છે ખોટો કે ખોર નહીં જાત્રા કરાવી દીકરાને જીરો કેમ કહેવાય એ સાચી વાત છે હીરો જ કહેવાય ને જાત્રા કરાવે તો પછી જાત્રા સાચી વાત મમ્મી તો કહેતો જ બોલો હું કહું તમે કયો ક્યાં અમે જ ના પાડી હતી ને ઓણ ક્યાંક હા, જવાનું એમ નહીં પણ તોય તમે દાંત કાઢવા ગમે એમ કરીને તમે ઝીરો તો કયો તો જ બોલો અમે હાસે ખોટે રોનકને પૂછ્યું હતું કે હા. જાત્રામાં જઈએ એમ હવે હું કહી દઉં. ના રે ના ઈ તો લાલ ભગતના ફોન આવે એટલે અમે મારા કહીએ. પપ્પાનો મારી ઉપર ફોન આવ્યો હતો. કેમ કરું? જાવ કે એટલે ઈ તો બોલાઈએ ભી કરી એટલે પૂછી હતી. ઈ એને એમ કીધું કે તમારા છોકરાને પૂછી લેજો તમ તાર રોનકને ના પાડે તમ તાર મને વાત કરાવજો ઠીક. એટલે તો પછી તમારે કેવું જ પડે ને નકર ઈ બા એવું નહીં હતા એ બધા ભગત તો હશે એવા હતા છોકરાને તો પૂછજો ને હારાર વહુ નહીં પૂછજો તે હા ઈ લે એક જગ્યાએ એવું જ હતું. એટલે પછી એટલે કે વહુ નહીં પૂછવું પડે ને મહિનો કામ કરવું પડે ઘરે ઈ એકદમ કે બધા હરખા થોડા હોય હા એ વાત છે આ તું જેમ કે હું મહિનો એકલી નહીં રહું અહીંયા એમ નહીં તો પણ પછી એવું મારે છોકરાને મૂકીને કેમ જાઉં કે એ વાત તો છે પણ એવું કામનું એવું ન હોય તમે ખોટું ન લગાડતા આપણે એવું નથી પણ વાત કહું છું વહુને એમ થતું હોય, હમણાં તો એક જાત્રામાં ગયા છે એમ હવે પાછા બીજી જાત્રામાં જાય છે તો કે- કેવા ગયા હોય ને બે ત્રણ હા, વર્ષ જવા દીધા વચ્ચે હોય આ 2-3 વર્ષ જવા દીધા તો વાંધો જવા નહીં દીધા હોય. પાછું ધારો કે 1 મહિનામાં ગયા હોય બરોબર તો વહુને એમ થાય કે આ નકરી જાત્રા કરે તમારે ફરવા જાવું કે નહીં એમ નો એમ તરત થાય. જ જાત્રામાં હાલો હવે હું આ જાત્રા કરીને આવી હા. તો હવે મારે આમ દક્ષિણમાં જાઉં તો કે હું તરત થોડી કહું હા, એટલે હું તમારે સિચ્યુએશન આવું છે છે આપણને એમ. ખબર ન હોય ને એમ હા, હા, તે એમ. 2-3 વર્ષ કહી દીધું તો વાંધો ન આવે પણ હમણાં ગયા હોય તો પછી પ્રોબ્લેમ થાય એમ કે તરત તો ઈ કોઈ જાત્રામાં ઈ નો દે ખર્ચ એટલે આપણે અહીંયા લાખ હવા લાખનો ખર્ચ કરીને આવ્યો હોય તો બીજી જાત્રામાં આપણે જ સમજી ને. હા એ તો એ છે હા તો પેલા તો અમારી માથે જ ફોન આવ્યો હોય કે ભાઈ તમારે આવું છે એમ. હા, હા. તો અમે જો પેલા ગઈને જ ના પાડતા કે તો ભાઈ અમારે બાવાનું ગયા છે એટલે અમારે તો આવું નથી તો એને અમને ત્યાં રાતે 10 વાગે બોલાવ્યા હા. કાંઈ નહીં. તમારો પ્રોબ્લેમ હું મેં કીધું પ્રોબ્લેમમાં અમારે કાંઈ નથી છોકરાએ ના નથી પાડતા પ્રોબ્લેમ ઉપરથી મને યાદ આવી ગયું જોડિયાનું ખબર છે હું તમને કીધું હતું કે ક્યાં જાવ કપડાં લેવા ક્યાં જવાનું ઝઘડોમાં ઝઘડોમાં એમાં એક દી એવું થયું હતું કે સામેવાળા માસી અને હિના બેન બે બેઠા હતા એમ તે કંઈક વાત નીકળી છે કપડાની એમ તો કંઈક ખરીદી કરવા કે ઓલામ નથી જતા કે ઝઘડોમાં ને પછી મેં કીધું ઝઘડો નહીં જોડિયો એમ નહીં પણ શબ્દ એમ બોલાઈ જાય ઝઘડો એમ એટલે થોડુંક વધારે ફની લાગે એમ રમૂજી લાગે એમ ઝઘડોમાં લેવા જવાનું છે ને આ બાજુ જો આ છે ને આ પાંદડા છે આખડાના ખાવાનું એટલે જાય આ ઉધરા ખાઈ ખાને આ બધું પેટમાં દુખે છે. મહિનાથી ઉધરસ છે એટલે થાય તો આ છે આંકડાના પાન ના એમને બધા પાન હરખા છે તો કેમ ખબર પડે આંકડાના હશે ને આમ હશે ને એમ આંકડો તો આપણે ન ઓળખી જાય એની માળા હનુમાનને ન એ સવાલ કરીને એટલે તુંય ઓળખી જ હું જાય તો ને. ન ઓળખું આંકડો ન ઓળખ નહીં આપણે માળા તો જો કાળી કાયમ દેહમાં હોય ને દર શનિવારે ગમે ત્યાંથી આંકડાને ફૂલ વીણી આવે અને ત્યાં મામાને ઘરમાં હનુમાન છે ને એની માળા છે આપણે એમ રોજ જાતા હોય ને કંઈક લેવા તો આપણે ખબર હોય પણ જોયો જ ન હોય આંકડો તો કેમ ખબર પડે આંકડો તે કયો જોયો હોય નથી એટલે તને હા, ખબર એમ. હોય.
એટલે આકડો મમ્મી છે ને પેટે બાંધવા હાટું લાવ્યા છે પેટમાં દુખતું હોય ને એટલે કારણ કે મમ્મીને ઉધરસ ઘણી ઘણી થઈ ઉધરા ગઈ ખાઈ છે ખાઈ છે ને આ પાંહડા દુખવા હોય મળે. ને, પાંહડા. તો હવે હાથ કેટલો ઊંચો થાય છે હવે તો હાથ થઈ જઈશ થઈ જાય છે થઈ જઈશ તો ઈ સારું કઈ કઈ ઉધરા ખાઈ એટલે આમ ઘણા ઉધરસ ન ખાતા બધું ક્યાં નસું ક્યાં આવી જાય એમ એટલે આ દુખે ઉધરા ખાઈને હવે આ દુખે આજ ક્યાં બપોરે છે નીંદર જ નથી થઈ તું પાણી પીવાય મને ખબર જ હતી પણ પડખો થઈને હુતી હતી તો એવું છે ઉધરસ છે પોતાને નિંદર ન આવે પણ બીજાને ન આવવા દે હા એટલે એવું થાય. ત્યાં ઉપર સંભળાય સર અમારે ન સંભળાય અમારે જરાય ન સંભળાય પણ આ તમને કહેતા હોય તો પપ્પાને આમ ને એમ પછી હું તેને કહું વેલા ઉપર હું અમને જરાય ન સંભળાય કારણ કે બાવણું બંધ હોય પછી પંખો ફૂલ હોય પણ એટલે એને ન કાંઈ ફેર પડતો નથી રાધિકા એ તો હવે ખબર ન હોય તે કેટલી ઉધરસ ખાય છે. પણ એને નિંદ હુતા ભેગી નિંદર આવી જાય એટલે શું ખબર હોય આ લાકડા પાંદડા બાંધી તો એક ચમચી દવા પી અ. હાકરની કણી મોઢામાં નાખીને હુઈ ગઈ હતી હમ. ત્યાં ઓલી હમિયાનમાં નીંદર આવી ગઈ પછી 3 વાગ્યા પછી સડી પાછી છે ત્યાં તમારે ઉઠવાનું ટાણું થઈ ગયું 4 વાગે સાડા 4 વાગ્યા તો એક તારી મેં હાલો ઉઠો હવે કઈ નીંદર થાય નહીં. હા તો એવું છે તો ચાલો બતાવો એવું કઈ ન હોય પછી. હેલો ફ્રેન્ડ તો વાગવામાં આવી રહ્યા છે 9:30 અને એક વસ્તુ છે કે આંખમાં છે ને ઘણા બહુ ખંજોળ આવે છે આંખમાં આંખમાં શા માટે ખંજોળ આવતી છે તમે કોમેન્ટ કરજો મારી પાસે ટીપા છે ને નાખું ને તો સારું થઈ જાય છે પણ ટીપા અત્યારે ખોવાઈ ગઈ છે શીશી એની મારે હા અને તમે કોમેન્ટ કરીને કહેજો કે શા માટે આંખમાં ખંજોળ આવતી હોય ને ઘરેલું ઉપાય હોય તો કહેજો ઘરેલું ઉપાય તો ટ્રાય નહીં કરવી આપણે કારણ કે આંખ હશે બાપા અને આજની વાત તમને છે ને મારી ક્રિએટિવિટી હું બતાવું બહુ મસ્ત મેં બનાવ્યું છે જો આને આપણે કેવું આર્ટ કહેવાય મંડલા આર્ટ છે આ વાસ્તવિકમાં મંડલા આર્ટ કર્યું છે મને એનો વિશ્વાસ આવતો કે હું એટલું સારું ડ્રો કરી શકીશ પણ ડ્રો કર્યું થોડું થોડું થતું ગયું એટલે વિશ્વાસ આવતો જ ગયો પછી એમ થયું કે હે માય ગોડ આવું સારું મેં બનાવ્યું એમ થયું મને પણ સરસ બન્યું કા લુકમાં સારું લાગે જો આમ મસ્ત લાગે બ્લેક એન્ડ વ્હાઈટ મસ્ત બન્યું છે તો તમને કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને ચાલો આપણે છે ને હનુમાન ચાલીસા બોલીશું તો ક્યાં પહોંચ્યા છે આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 34 અંત કાળ રઘુબરપુર જાય જહાં જન્મ હરિભક્ત કહાય ને આ તો આપણે કાલે બોલી લીધું છે આપણે આવ્યા છે ચોપાઈ નંબર 35 ભૂલ થાય ક્યારેક ઓ દેવતા ચિત્તન ધરીએ હનુમંત સેહી સર્વ સુખ કરીએ તો તમારો આ મહિમા જાણ્યા પછી કોઈ પણ જીવ તમારી સેવા કરવાથી જીવનના સર્વ સુખો પ્રાપ્ત કરી શકે છે પછી કદાચ ભલે કોઈ અન્ય દેવતાનું ચિત્ત ન ધરે તો શું બીજા દેવતાઓ નહીં પૂજવાના શું હનુમાનજી બીજા દેવી દેવતા કરતા મોટા છે વી ડોન્ટ નો હનુમાનજી એવું કહે ને ચિરંજીવી મને એક હનુમાનજી છે તો હનુમાનજી ખુદ આવીને અમને સવાલના જવાબ આપે તો થાય હવે તો એવું છે તો ચાલો આજનો વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે